સમાચારમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સિનોર સમાચાર। ડભોઈમાં આવેલા વડોદરી ભાગોળ નજીક બહુચરાજી માતાજીના મંદિરનો ધાર્મિક મેળો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં બહુચરાજી માતાજીના દર્શન કરી ભક્તોએ મેળાની મજા માણી હતી। ઐતિહાસિક દર્ભાવતી 4 રક્ષક દેવી પૈકીની માં બહુચરાજી માતાજીના મંદિરે વડોદરી ભાગોળ વર્ષો પુરાણી પરંપરા મુજબ આજ રોજ દુર્ગાષ્ટમીના દિવસે મેળો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ડભોઈ નગરના ભક્તો દર્શને ઉમટી પડ્યા હતા। દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને પંડ્યા પરિવાર દ્વારા અષ્ટમીના હોમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા ઘણા વર્ષોથી ડભોઈનો પંડ્યા પરિવાર માતાજીના મંદિરની દેખરેખ રાખી રહ્યું છે। ચાલુ વર્ષે પણ ભવ્ય મેળો અષ્ટમીનો વડોદરા ખાતે આવેલા બહુચરાજી માતાજીના મંદિરે યોજાયો હતો। દર્ભાવતી ઐતિહાસિક નગર છે, જે હાલમાં આદ્યશક્તિના નવલા નોરતા ચાલી રહ્યા હોય ત્યારે નગરની રસ્તા માટે જે રાજવી દ્વારા 4 જેટલા મંદિરોની સ્થાપન કરવામાં આવ્યું છે, તે પૈકીના વડોદરી ભાગોળ ખાતે પણ ઐતિહાસિકમાં બહુચર માતાજીના મંદિરે પૌરાણિક પરંપરા મુજબ દુર્ગાષ્ટમી દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે અષ્ટમીના મેળાનું આયોજન થતું હોય છે। ચાલુ વર્ષે પણ ભવ્ય મેળો બહુચરમાના સાનિધ્યમાં થયો હતો અને મોડી રાત સુધી દર્શનાર્થીઓ દર્શન કરી ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા। માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે તે માટે માય ભક્તોએ પ્રાર્થના કરી હતી અને ડભોઈના પંડ્યા પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી માતાજીના મંદિરની ઉર્જા અર્ચના સાર સંભાળ લેવામાં આવી રહી હોય ત્યારે ચાલુ વર્ષે દુર્ગાષ્ટમીના હોમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ મીત માછી, સિનોર સમાચાર ન્યૂઝ ડભોઈ। દર્ભાવતી નગરીમાં આજે આઠમના દિવસે બહુચરા માતાના મંદિરે જે મેળાનું આયોજન થયું છે, આજ સાથે આજે સવારે જે નવચંડીનું અહીંયા આયોજન થયું છે, તે દરમિયાન બધા ભક્તોએ અહીંયા આવી દર્શન કરી માતાજીના આશીર્વાદ લીધા છે। તે બદલ અમે બહુચરા માતાના મંદિર તરફથી આપ સૌ ડભોઈની જનતાને હાર્દિક અભિનંદન માનીએ છીએ। જય માતા। જય માતાજી। ડભોઈ નગરમાં આ પૌરાણિક મંદિર બહુચરા માતાનું આવેલું છે। વર્ષોથી આ જે આઠમના દિવસે જે મેળાનું આયોજન થાય છે અહીંયા, અને પૌરાણિક મંદિર છે, સવારે હવનનું આયોજન થાય છે। હવનના દર્શન માટે પણ ઘણા બધા આસપાસના ગામડાથી લોકો આવી રહ્યા છે અને ગામના લોકો પણ દર્શનનો લાભ લે છે અને આખો દિવસ બહુચરા માતાજીનો મેળો ચાલી રહ્યો છે। અને દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ભક્તો માતાજીના મંદિરમાં આવીને માતાજીના આશીર્વાદ લીધા છે અને આનંદમાના ગરબાનું દરરોજ નવરાત્રિમાં પણ આયોજન થાય છે અને ઘણા બધા માઈ ભક્તો આનંદના ગરબાનો પણ લાભ લે છે। અને આખું વર્ષ દરમિયાન રવિવારના દિવસે સવારે 10 વાગે આનંદના ગરબાનું પણ આયોજન થાય છે। તો તમે માઈ ભક્તો, દર્ભાવતી નગરીના દરેક માઈ ભક્તો આનંદના ઘરમાં પણ અચૂકથી હાજરી આપશો। જય માતાજી।